નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાની ખોડલા પ્રાથમિક શાળામાં નવા 2 માળના ભવનના 9 ઓરડાઓનું લોકાર્પણ સમારોહ યોજાયો હતો. પાલનપુર તાલુકા પંચાયત સદસ્ય તથા એસએમસીની ખોડલાના અધ્યક્ષ અમૃતલાલ દલજીભાઈ જુડાડના હસ્તે નવા ભવનોનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણપ્રેમી મફતલાલ ભીખાભાઈ જુડાડ, એસએમસી પરિવારના પ્રવીણભાઈ વાગડા, નાનજીભાઈ ઠાકોર, ગામના ગિરીશભાઈ સોની, શાળાના આચાર્ય પર્વતભાઈ કણજોર, બકુલચંદ્ર પરમાર સહિત શાળા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને નવા ઓરડાઓમાં કુમકુમ તિલક કરી અને મોં મીઠું કરાવી પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. સાથે જ વિદ્યાર્થીઓના ઉજ્જવળ શૈક્ષણિક ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ખોડલા પ્રાથમિક શાળામાં નવા ભવનમાં 9 આધુનિક વર્ગખંડો ઉપરાંત કન્યાઓ માટે અલગ શૌચાલય તેમજ વિદ્યાર્થીઓ માટે અલગ શૌચાલયની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. નવી શૈક્ષણિક સુવિધાઓ મળતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.